રાજ્યમાં બરાબર વરસાદી માહોલ જામ્યો છે। આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, દ્વારકા અને જામનગરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। ભારે વરસાદને પગલે બોટાદના લાઠીદળમાં ઇકો કાર તણાઈ જતા 6 લોકો લાપતા છે, જેમની શોધખોળ ચાલુ છે। જ્યારે રાજુલાના ઉટિયા રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ અલગ જગ્યાએ કાર તણાવવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે। બીજી તરફ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। રાજકોટ શહેરમાં કોરોના મહામારી ધીમે ધીમે પીછેહટ કરતી જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી નવા નોંધાતા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે। તેની સામે સાજા થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે। આજે શહેરમાં વધુ 6 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે તેની સામે 10 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે। આ આંકડા દર્શાવે છે કે રાજકોટ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી રહ્યું છે। આજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 6 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે। આ 6 કેસમાં 4 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। આ તમામ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને તાત્કાલિક અસરથી હોમ આઇસોલેટ કરાયા છે। આરોગ્ય વિભાગ દ્વારા તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને 5 દિવસ વીતી ચૂક્યા છે। આજે છઠ્ઠા દિવસે મંગળવારે બપોરે સુધીમાં સિવિલમાં 144 મૃતકના ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે અને અન્ય સેમ્પલની પણ સતત કાર્યવાહી ચાલુ છે। જેમના સેમ્પલ મેચ થયા છે એમાંથી 101 મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દીધા છે। 11 મૃતદેહ એવા છે જેમના પરિવારમાં એક કરતાં વધુ લોકોના મોત થયા હોય। અન્યના રિપોર્ટ બાદ મૃતદેહ સ્વીકારાશે। સોમવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા બાદ મોડી સાંજે અંતિમ વિધિ કરાઈ હતી। બપોરે 12 વાગ્યા સુધી 144 જેટલા ડીએનએ સેમ્પલ મૃતક સાથે મેચ થઈ ગયા છે અને હાલ મૃતદેહ આપવાની પ્રક્રિયા ચાલુ છે। હજુ મોટી સંખ્યામાં મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવાના બાકી છે। ત્યારે સિવિલ તંત્રને અપીલ કરી છે કે જ્યાં સુધી હોસ્પિટલ તરફથી તેમને ફોન ન આવે ત્યાં સુધી ડીએનએ મેચ ન થયા હોવાનું સમજવું। બાતમીના આધારે પારડી પોલીસે ફાઉન્ટન હોટલ સામે નાકાબંધી કરી હતી। કાર ચાલકે પોલીસને જોઈને જીઆઈડીસી તરફ કાર દોડાવી હતી। પોલીસે પીછો કર્યો ત્યારે કાર ચાલક બાલદા કમઠી ફળિયા અને નાના પોઢા તરફ ભાગ્યો હતો। કારનું ટાયર ફાટી જતા આરોપી પારડી નાના પોઢા રોડ પર બુલેટ ટ્રેનના પિલર સાથે કાર મૂકીને ભાગી ગયો હતો। કારની તપાસમાં 1356 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો। દારૂની કિંમત ₹4.58 લાખ છે। કાર અને મોબાઈલ સહિત કુલ 9.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કારમાંથી બુટલેગરે રાખેલી ડુપ્લિકેટ નંબર પ્લેટ મળી આવી છે। વલસાડ જિલ્લામાં જગન્નાથ રથયાત્રા પહેલા એસપી કરણરાજ વાઘેલાની સૂચના મુજબ પારડી પોલીસને મોટી સફળતા મળી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક ઈરાનની રાજધાની તેહરાન ખાલી કરવાની લોકોને સૂચના આપી છે। તેમણે કહ્યું કે પરમાણુ કરાર પર હસ્તાક્ષર ન કરવાનો ઈરાનનો નિર્ણય મૂર્ખામી ભર્યો છે। તે જ સમયે ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ખામેનીની હત્યા યુદ્ધને વધારશે નહીં પરંતુ તેઓનો અંત લાવશે। આ દરમિયાન ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ 5મા દિવસે ચાલુ છે। સોમવારે રાત્રે ઇઝરાયેલે તેહરાન પર અનેક હવાઈ હુમલા કર્યા। આ દરમિયાન ઈરાને ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ અને હાઇફા પર બોમ્બમારો કર્યો। ઇઝરાયેલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 224 ઈરાનીઓ માર્યા ગયા, જ્યારે 1481 લોકો ઘાયલ છે। આ દરમિયાન ઇઝરાયેલમાં અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયા, જ્યારે 600થી વધુ ઘાયલ છે। ઈરાનના ટોચના લશ્કરી અધિકારી મેજર જનરલ અલી શાદમાની હવાઈ હુમલામાં માર્યા ગયા છે। આ માહિતી ઈરાની સેના દ્વારા આપવામાં આવી છે। તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી। ત્યાં જ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવી પડી હતી। એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI159 જે બોઈંગ 788ની હતી અને બપોરે 1:10 અમદાવાદથી લંડન માટે ટેકઓફ થવાની હતી, એ ટેકનિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે। ફ્લાઇટ ટેકઓફના માત્ર થોડા કલાકો પહેલા જ આ ટેકનિકલ ખામી ધ્યાનમાં આવી હતી। સદનસીબે સમયસર આ ખામી પકડાઈ જતા મોટી દુર્ઘટના ટળી છે અને બધા યાત્રીઓના જીવ બચી ગયા। જોકે આ ફ્લાઇટ રદ થવાના કારણે મુસાફરોને હાલાકી પડી છે। લંડન જવા નીકળેલા અનેક યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા। ગત રાત્રે પણ મુંબઈ એરપોર્ટ પર જ એર ઇન્ડિયાની લગભગ 4 ફ્લાઇટમાં ટેકનિકલ ખામી બહાર આવી હતી। અનેક પેસેન્જરોએ હોબાળો મચાવી એર ઇન્ડિયાના સ્ટાફ સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો। હારીજ તાલુકાના કુકરાણા ગામ નજીક એક મહિલાનું કાર અકસ્માતમાં મોત થયું છે।
જશવંતપુરા ગામની ગીતાબેન ભાવાજી ઠાકોર કુકરાણા શાળામાંથી પોતાના બાળકોના દાખલા લેવા આવ્યા હતા. ગીતાબેન અગાઉ કુકરાણા ગામની ભાગની જમીનમાં ખેતી કરતા હતા. તેઓ બીજી જગ્યાએ જમીન વાવવાના હોવાથી બાળકોના દાખલા કઢાવવા આવ્યા હતા. સંબંધીઓને મળ્યા બાદ હારીજ તરફ જવા માટે રસ્તાની એક બાજુની વાહનની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન હારીજ તરફથી આવતી એક કારે તેમને અડફેટે લીધા. લોકોના જણાવ્યા મુજબ કાર દ્વારા તેમને 40 ફૂટ સુધી ઘસડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આજુબાજુના લોકો દોડી આવ્યા. કારમાં સવાર એક વ્યક્તિને પકડીને પોલીસને સોંપ્યો હતો. જોકે કાર ચાલક ફરાર થઈ ગયો છે. ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના તમામ 10 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાલીતાણા પંથકમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. શિહોર પંથકમાં 11.25 ઇંચ, જેસરમાં 11 ઇંચ, મહુવા અને ઉમરાળામાં 9 ઇંચ, તળાજા અને ગારિયાધારમાં 6 ઇંચ વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ ઘોઘા પંથકમાં 2 ઇંચ થયો છે. ભારે વરસાદના કારણે અમદાવાદ ભાવનગર હાઈવે બંધ કરવામાં આવ્યો છે. રંઘોળી નદી પરના પુલ પર પાણી ફરી વળ્યું છે. ચોગટ નજીક ચમારડી પાસેના પુલ પરથી પાણી વહી રહ્યું છે. આ કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો છે. જિલ્લા તંત્ર દ્વારા કુલ 14 રસ્તાઓ બંધ કર્યા છે. તળાજામાં 2, પાલીતાણામાં 3, ઉમરાળામાં 1, વલભીપુરમાં 1, મહુવામાં 2, ઘોઘામાં 1, શિહોરમાં 3 અને ગારિયાધારમાં 1 રસ્તો બંધ છે. મહેસાણા તાલુકાના ખદલપુર ગામમાં જમીન વિવાદમાં એક વણકર યુવક પર હુમલો થયો છે. પિયુષકુમાર કાંતિલાલ રામાણી નામના વણકર યુવકની જમીન અંગે વિવાદ ચાલી રહ્યો હતો. આ જમીન અંગે દિનેશ સોલંકીએ દાવો કર્યો હતો. તેના સમર્થનમાં વિહાજી ચોડાજી ઠાકોર સાથે 2 દિવસ પહેલા ફોન પર બોલાચાલી થઈ હતી. પિયુષકુમાર મહેસાણા જઈ રહ્યા હતા ત્યારે ગામની આંબલી પાસે ઉભેલા વિહાજીએ તેમને રોક્યા. વિહાજીએ જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા. તેમણે પિયુષકુમારને તમાચા અને ગડદાપાટુનો માર માર્યો. લોકો ભેગા થતા પિયુષકુમારને છોડાવવામાં આવ્યા. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દામનગર 5 ટોબરા રોડ પરથી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે મળેલી બાતમીના આધારે હ્યુન્ડે i20 કારને રોકી તપાસ કરતા કારની પાછળની લાઇટમાં અને ડિક્કીમાં ટાયરની નીચે દારૂની બોટલો છુપાવેલી મળી હતી. પકડાયેલા આરોપીની ઓળખ મહુવાના જનતા પ્લોટમાં રહેતા સંજયભાઈ નરસિંહભાઈ સાંકળ તરીકે થઈ છે, જ્યારે તેનો સાથી નોનિયા ભીલ હજુ ફરાર છે. પોલીસે આરોપી પાસેથી રોયલ ક્લાસિક મોલ્ટ વિસ્કીની 750 mlની 36 બોટલ અને ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસની 180 mlની 325 બોટલો જપ્ત કરી છે. કુલ મુદ્દામાલમાં દારૂની બોટલો ઉપરાંત 3 લાખની કિંમતની કાર અને 10,000ની કિંમતનો મોબાઈલ મળી કુલ 4,10,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.